નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો તો ફરી આવી ગયા છે નવા નક્કોર વિડીયોની અંદર. નવો નક્કોર વિડીયો એટલે તાકાતવાળો હથોડા સાપ વિડીયો. તો એવું ના માનતા કે અંધશ્રદ્ધા છે. આપણે કંઈ ભૂવા ભરાડા નથી અને આપણે અંધશ્રદ્ધા ફેલાવતા પણ નથી. આપણે જે આપણા વડવાઓ આજ પેઢીઓથી દર પેઢીઓથી જે અવનવા નુસ્ખા કરતા હોય અને વરહનું તારણ કાઢતા હોય, તો એવું તારણ કાઢી અને અમે તો પૂનમની રાતે બહાર ગયા હતા એટલે આપણાથી આ બની શક્યું નથી. પણ જે ભાઈ મને વાત કરીને મેં એક હોળીના પવન નખત્રીના પવન વિશેનો વિડીયો મૂક્યો હતો, એમાં જે ભાઈ મને સલાહ દીધી ને એ ભાઈ આખું બધું કમ્પેરિઝન કરી લખી અને મને મોકલું છે. તો ખરેખર જે જગ્યાએ આ વસ્તુનો એની પ્રયોગ કર્યો ને કે ગામડું કહે, હવે એ જગ્યાથી એનું કહેવાનું એમ છે કે અમારા ગામમાંથી આજુબાજુના 30 કિલોમીટરમાં કે આડાવરા જતા હોય અને જ્યાં ત્યાં વાવડ પૂછતા હોય કે ભાઈ, દાખલા તરીકે કોલવું ગામ અમારું છે તો અમે અહીંથી બજાણા જઈએ તો પૂછતી કે ભાઈ ગામડે નીકળી કેવા માંડવીને ઉતારા રહ્યા, કઈ મોહિમમાં અવાર સારું રહ્યું, તો ખેડૂત પાસેથી રિવ્યૂ આવતો હોય. એ રીતનું આ ભાઈ તારણ કાઢી અને આ ભાઈને જે બતાવવાના હતા ને એ તો બહુ મોટો માણસ છે અને ખરેખર એટલો વૈજ્ઞાનિક છે. ઓર્ગેનિક ખાતરની શોધ પણ એની કરી હતી. તો એવા માણસે આ પ્રયોગ કરી અને જો આપણે શીખવાડ્યું હોય તો આમાં અંધશ્રદ્ધાનું સ્થાન જ નથી. તો હવે એ ગામડું કર્યું હતું એ વિશેની તો મેં તમને ચર્ચા પહેલાં કરી દીધી હતી કે આ રીતનું કરાય, પણ એ રીતનું આ ભાઈ કર્યું હતું એમાં હે ને આખા વિશ્વમાં કે આખા ભારતમાં કે આખા ગુજરાતનું આપણે કહી ના શકીએ, પણ આપણે એક આપણા દ્વારકા જિલ્લાનું તારણ કાઢી શકીએ. દ્વારકાના ખેડૂત જેટલા ભાઈઓ જે હોય આ ખરેખર આ વિડીયો સાચવીને રાખજો ને આ વર્ષ કેવું થાય ને ત્યાર પછી આપણે વાળી જ આ ગામડું કરી અને પ્રયોગ કરવો હોય. તો હું તમને કહું કે માંડવી એટલે મગફળી ગમે એટલા નંબર હોય, 22 નંબર હોય, 24 નંબર હોય, 54 નંબર હોય, શ્વેતા હોય કે પછી વગેરે વગેરે હોય, તો મગફળીની અંદર 4 થી 5 ગ્રામ વજન વધેલો આવ્યો છે. હવે જોજો તુવેરમાં 2.5 ગ્રામ વજન વધેલો આવ્યો છે, તલમાં 6 ગ્રામ વજન વધેલો આવ્યો છે, જુવારમાં 4.8 ગ્રામ વજન વધેલો આવ્યો છે. હવે આ વસ્તુ એની જે અમારા જે ઇલાકામાં થાય ચોમાસે અને જે વાવ્યું હોય એ લગભગ બધા ખેડૂત બધા ભેગા થઈ અને મૂકતા હોય. તો જે ભાઈની વાડીએ આ પ્રયોગ કર્યો હતો ને એ આજ તો 8 થી 9 વર્ષ ત્યાં કરે છે, પણ પ્રયોગ કરે ને ત્યાં એક ખેડૂત હાજર ના હોય, ત્યાં લગભગ ગામના ઘરની રેકુકો ખેડૂત હાજર હોય, એની હાજરીમાં જ આ બધું થાય. અને મનની અંદર આમ થોડોક એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય ને કે ભાઈ ઘાર્યું વાતાવરણ હોય, વાતાવરણમાં ભેજ હોય અને ગમે એ વસ્તુ છે તમે મૂકો એટલે ભેજ થઈને વજન વધી જાય. તો મારું કહેવાનું એમ થાય કે આમાં અમુક વસ્તુમાં વજન વધ્યો જ નથી. રાજમાં મૂક્યા હતા એમાં વધ્યો જ નથી, 1.5 ગ્રામે નથી વધ્યો. તો હવે વસ્તુ વિચારવા જેવી છે કે જો મગમાં અને ચણામાં વધતો હોય તો રાજમામાં વધવો જ જોઈએ ને, મેથીમાં વધવો જોઈએ. અને આનો એક નિયમ એવો છે કે ભાઈ આ કોઈક ઋષિ મુનિના ચોપડીમાંથી જોઈ અને આ નુસ્ખો કરેલો છે. અને એમાં એવું છે કે 2.5 ગ્રામ 2.5 ગ્રામથી 2.5 ગ્રામથી ઉપર જેટલું વજન વધે ને જે વસ્તુમાં, આ વસ્તુ સારી થઈ, રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે અને ભરપૂર માત્રામાં થાય. તો આનું રીઝન એવું છે. એટલે આપણે દ્વારકાવાળાને કોઈને મગફળી વાવવાથી બીવું નહીં, જુવાર વાવવાથી બીવું નહીં, તુવેર વાવવાથી બીવું નહીં. અને શિયાળુ પાકનું સારું કમ્પેરિઝન છે, પણ શિયાળુ પાકનું શરદ પૂર્ણિમાના દિવસે આવશે. આમાં તો ઘણું બધું લખીને બતાવ્યું હોય, પણ આપણે ચોખ્ખું ને સટ ગુજરાતી અને હાવ દેહી ભાષામાં કે આપણે અહીંયા મગફળી છે, તુવેર છે, તલ છે, જુવાર છે, આપણે જે ચોમાસું પાકમાં વાવતા હોય. કપાસ મૂક્યો નહોતો એટલે કપાસનું હું નહીં કહી શકું, કેમ કે આપણે ઘરે પ્રયોગ નહોતો કર્યો. આ પ્રયોગ કર્યો હતો અમારા બારાડીના કલ્યાણપુર ગામડાના ખીજદળના ખેડૂતે. ત્યાંથી મને આ મળ્યું છે અને ભાઈ નામ દેવાની ના પાડી, મને કે તમારે આ પ્રયોગ સફળ થાય ને ત્યાર પછી હું નામ દઈ. અને ત્યાર પછી આગળ એક વાત કરી કે ભાઈ આ રીતે ઋષિ મુનિઓના ઘણા આવા નુસ્ખા હોય કે જે વિજ્ઞાનને પણ પાછું પાડી દે. આપણે એમ કહીએ કે વિજ્ઞાન તો વરસાદનું બધું બતાવી શકે, વિજ્ઞાન આ નથી કહી શકતું કઈ મોસમ વધારે થાય. વિજ્ઞાન આપણા શરીરની અંદર રક્તકણ, શ્વેતકણ જે કંઈ લોહીમાં હોય એ કહી શકે, પણ લોહીની ખાનદાની વિજ્ઞાન ચેક નથી કરી શકતું. અને લોહીની ખાનદાની ચેક કરવા માટે જ્ઞાન જ જોઈ કે ના જોઈ કોમેન્ટ કરજો. તો ક્યાં ગયું જ્ઞાન ને ક્યાં ગયું વિજ્ઞાન? બરાબર, ગમે એવી લેબોરેટરી કદાચ
25 કરોડની હોય કે 25 અબજ કરોડની હોય, પણ લોહીની ખાનદાની ચેક કરી શકતું નથી. લોહીની ખાનદાની ચેક કરવા માટે જ્ઞાન હોવું જરૂરી છે. તો મેં એક પાણી જોવાનો વિડીયો મૂક્યો તો આપણે જરીક ઊભા થઈ જાય બેઠા બેઠા પછી હા વિડીયો બનાવી તો મજા નહીં આવે. પાણી જોવાનો વિડીયો મૂક્યો હતો કે નાળિયેરથી, તો ઘણાની કોમેન્ટ આવી હતી કે ભાઈ અંધશ્રદ્ધા કહેવાય. ખરેખર સાચી વાત છે. રાજસ્થાનમાં જઈને આપણે નાળિયેર ઊભું કર્યું તો ત્યાં પાણી ના થાય, અંધશ્રદ્ધા છે. પણ અંધશ્રદ્ધા એ છે અને શ્રદ્ધા છે. હવે એવું નથી કે અંધશ્રદ્ધા જ છે, પણ વિજ્ઞાનના જ્યાં જ્યાં વસ્તુ ટૂંકી પડી છે ને, જર્મની ટેકનોલોજીના મશીન કે પાણી બતાવી દે છે, ત્યાં પાણી નથી થયું, અને જ્યાં નારિયેળી બતાવ્યું ત્યાં થયું છે. ભલે મેં તો વિડીયોમાં છેવટ કીધું હતું એ કે ભાઈ તમે આને વિશ્વાય છે દાર કે કૂવો કરતા નહીં, કેમ કે નારિયેળની અંદર તો પાણી હોય ને, ગોળ ગોળ હોય એટલે આમ કરતા જતા હોય એટલે ઊભું થતું જતું હોય. પણ ભવિષ્યમાં ક્યારેક તમારા ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને નાની એવી 5-7 વર્ષની દીકરી હોય એના હાથમાં નારિયેળ દઈ એને કે અણસમજુ હોય કે એને સમજણ જ કંઈ નથી પડતી, એને નારિયેળ લઈને મૂકજો અને જ્યાં એ મૂકે ને ત્યાં તમે દાર કરાવજો. આ અંધશ્રદ્ધા નથી, આ એક શ્રદ્ધા છે. અને ત્યાં તમારે પાણી થાય અને આજીવન થાય, પણ વિશ્વાસ હોવો જોઈએ. પણ અંધશ્રદ્ધા કેને કહેવાય કે ધૂળની ચપટી લઈને દમ નહીં કહો અલ્યો તમને ઉધરહ મટી જાય, અલ્યો તમને કેન્સર મટી જાય. આ વસ્તુને અંધશ્રદ્ધા કહેવાય. કે હું તમને અહીંથી આ મકાઈના પાન તોડીને દઉં કે અલ્યો આ પી જાઓ તમને શરદી મટી જાય કે તમારું માથું ઉતરી જાય, આને અંધશ્રદ્ધા કહેવાય. આ શ્રીફળનો નુસ્ખો છે ને એ તમે ખાલી ટ્રાય કરજો. અને હું એમ નથી કહેતો કે તમે બોર કરાવી જ નાખજો. 50,000, 60,000, લાખ, 1.5-2 લાખ રૂપિયા દાર થતો હોય, પણ જેને બોરવેલ હોય ને એને તો ડીઝલ વળી જ થતો હોય, એ જરૂર ટ્રાય કરજો. પણ તમારા હાથથી ઊભું થતું હોય નાળિયેર તો હું એ નથી માનતો. અને હું નાનો બાળ હતો તેથી મને ત્યાં ધરાર પાણી જોવાવાળા આવ્યા હતા, એ લોકોએ કીધું હતું અને મેં નારિયેળ હાથમાં લીધું અને ઊભું થઈ ગયું. એટલે મને ખબર નહોતું કે ઊભું થયું, પણ એ લોકો એમ કહેતા હતા કે તારા હાથમાં નારિયેળ ઊભું થયું હતું અને અમારા એ પાણી થયું. એટલે મેં આગલા વિડીયોમાં કીધું હતું કે ભાઈ મારા હાથમાં થયું. ખરેખર મારા બોર છે ને મેં કઈ રીતના જોયા છે ને એ હું તમને સ્પેશિયલ એક વિડીયો બનાવી. તમને જો તમારે જ હાથે તમારે પાણી જોવાનો પૂરેપૂરો હરખ હોય ને તો, અને આ નુસ્ખો છે જિંદગીભર પાણી ખૂટે નહીં એવો છે. કોઈ પણ જાતનું હથિયાર નહીં જોવાનું, ટૂંકમાં નાળિયેર નહીં, પથ્થર નહીં, પછી તાંબાના હળિયા નહીં કે કોઈ ટેકનોલોજીવાળું મશીન નહીં. જર્મની ટેકનોલોજીવાળા મશીનથી પાણી જોયું હતું ને ભાઈને બોર કોરો ગયો અને અવડુંક પછી મોટું થઈ જાય. નારિયેળથી જોયું તો કોરો જાય, અવડુંક મોટું થઈ જાય. ગમે એવેથી જોઈ ભાગ્યની વાત છે. ખાલી 1 સેન્ટીમીટર આપણે જે બોરવેલ હોય ને 1 સેન્ટીમીટર ખાલી ત્રાહી રહે ને તો તમારું જ્યાં નિશાન કરેલું હોય ને એના ઉપર નેર કરો, પણ જ્યાં પાણીની જગ્યાએ જાય ને તો બોર તમારો આડો થઈ જતો હોય. આવા દાખલા પણ જોયેલા છે. તો પણ આ જો અમે વિડીયો બનાવતા હોય આ વિડીયોની અંદર, કેમ કે સત્ય હકીકત છે ને એ કહેવા હાટું થઈને મારે કહેવું પડે કે નારિયેળને ભરૂહે નહીં બેસવાનું, હરિયાને ભરૂહે નહીં બેસવાનું. પણ તમે ગમે તમારે હેઠે તમારા ગામમાં કોઈ પણ પાણી કળા જોવા આવ્યો હોય અને તમે એમ કહો કે એ ભાઈને બોરમાં પાણી થયું છે, તો તમે જ કાલે ઉઠી અને નાળિયેર અને હરિયાથી બોર જોવરાવાના છો અને તમે કરવાના જ છો. ભલે તમે અંધશ્રદ્ધા કહેતા હો કે અંધશ્રદ્ધા છે, પણ જેથી તમારી વાડીમાં પાણી ખૂટીએ ને બાજુવાળાને વાડીવાળાને ત્યાં જો પાણી જોવાવાળો આવશે ને ત્યારે તમે જ જોવરાવજો. કોમેન્ટમાં હા કે ના લખજો. અને બાકી તો થાવું કરું ભગવાનના હાથની વાત છે. અમારા જિલ્લાની અંદર માંડવી, તલ અને જુવારનું સારામાં સારું રિવ્યૂ આવ્યું છે, એટલે અમને એવું થાય છે કે મગફળી જ વાવવાની છે. અને જે કરે ભગવાન વરસાદ સારામાં સારો થઈ જાય, થાય થોડોક મોડો પણ ભગવાન વાંધો નહીં આવવા દે. તો આ વિડીયોની અંદર બસ એટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે, અને આશા રાખું છું કે આવા ને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો અને આગળ મોકલજો. ભલે તમે ખેતી નહીં કરતા હો તો તમારા હગાવાલા, તમારા ભાઈબંધ દોસ્તારને પણ કામ લાગશે, કેમ કે ખેતી છે અને જળ છે તો જ જીવન છે. બાકી નકર આપણે કંઈ કંપનીમાં તો દાણા બનવાના નથી. આવજો. જય દ્વારકાધીશ.